નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય પાલકોની ભાગીદારી. નાના બાળકો પોતાના પરિવાર પર નિર્ભર હોય છે. પરિવાર જ બાળકનો પ્રથમ શિક્ષક હોય છે. તેથી માતા પિતા બાળકોના વિચાર અને ભાવના વ્યક્ત કરવા માટે એક અસર ઊભી કરે છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળક સાથે હાથ મિલાવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. ગોળમાં ઊભા રહી આ મોટું મોટું છે બાળગીત કરાવો. હવે રંગોનું વર્ગીકરણ કરવા માટે પ્રોત્સાહિત કરો. હવે બાળકોને સારા અને ખરાબ ગંધના અનુભવ જણાવવા કહો. હવે મનપસંદ ચિત્ર દોરવા માટે કહો. હવે બાળકોને સૂચના મુજબ કૂદવા, તાળી પાડવા માટે ક્રિયા સમજાવો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને દોરડું ખેંચો, રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકને ઘરમાં અલગ અલગ આકારની વસ્તુઓ શોધી તે આકારનું નામ બોલવા માટે પ્રેરિત કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકની મુઠ્ઠી સાથે મુઠ્ઠી મારી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને પ્રેઝન્ટ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે આપણા સેવકો વાર્તા કહો. ત્યારબાદ આપણા જીવનમાં પશુઓના મહત્વ વિશે પૂછો. હવે એક જેવી પહેલી ધ્વનિવાળા મિત્રોના નામ બોલવા કહો. હવે માટીની લાંબી સળી બનાવતા શીખવો. હવે આપણા સેવકોના સાધનો સમજો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને દોરડા કૂદ, રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકના હાથમાં હળદર લગાવો. તેને હાથ મિલાવવા, વસ્તુઓને અડવા કહો. ચર્ચા કરો કે કીટાણુઓ કેવી રીતે ફેલાય છે. હાથ ધોવાનું મહત્ત્વ સમજાવો અને રોલ પ્લે કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકના માથે હાથ ફેરવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે નોનુએ જંગલ સાફ કર્યું વાર્તા કહો. ત્યારબાદ ફળના ચિત્રો ઓળખ કરવા માટે પ્રોત્સાહિત કરો. હવે આપણી આસપાસના આપણા સેવકો વિશે વાતચીત કરો. ત્યારબાદ બાળકોને ભેળ બનાવવામાં મદદ કરવા માટે કહો. હવે ઉપલબ્ધ વસ્તુઓના આકાર અને રંગને સમજો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને હોલા હૂપ, રીંગ ફેરવો, રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને માસિક ઇસી દિવસ ઉજવો. ઘરે મજેદાર રમત. બાળકની આંખે પટ્ટી બાંધો. અલગ અલગ વસ્તુઓનો સ્પર્શ કરી વસ્તુ ઓળખ, રમત રમો. આજે આપણે પાલકોની ભાગીદારી આ વિષયને સમજ્યા હતા. માતા પિતાને જાણ કરીએ કે ઘર તથા આંગણવાડી સાથે સંબંધ સારા રાખવા કહીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.